હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત ઊંઘ આવી હતી રાતના થાકના કારણે, પણ ખબર નહીં સવારે કોઈએ 4 વાગે અલાર્મ મૂકેલું અને બધાની આંખ ખુલી ગઈ છે, પણ બધા હજી પણ સૂતા છે. મારો એક મિનિટ બધાને બતાવું. બધા સૂતા છે પણ મારી આંખ ખુલી ગઈ 4 વાગે. કેમ કે ખબર નહીં કોનું અલાર્મ વાગ્યું. શું હતું સવારે 4 વાગે ખબર નહીં કોનું અલાર્મ વાગ્યું, પછી ઊંઘ આવી છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે સવારે ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ અને હવે પાછું તાલીમમાં જઈ રહ્યા છીએ. થોડાક એવું ચાલીને જઈશું અને પછી રિક્ષામાં જઈશું. અમારે કેવું થાય કે અમે સ્કૂલમાંથી છૂટીએ ને એટલે 10 મિનિટનો જે રસ્તો હોય ને બાળકો હાથે રહે તો બહુ મજા આવે. અમે હેરતા હોય ને તો અમે ચાલતા હોય ને તો પછી નીચે કોઈ છોકરો જોઈ ના હોય ને તો ગાયનું છાણ પડ્યું હોય તો કોકે તો કેક કાપી દીધી હોય તો બધા કેવું હસી જોરદાર. સવારે તો અમદાવાદ એકદમ શાંત દેખાય છે. ધીમે ધીમે દિવસની શરૂઆત થાય છે એમ ટ્રાફિક પણ જોવા મળશે. અને અમદાવાદનું ટ્રાફિક તો બાપ રે બાપ. કેમ છો બધા? અમે બીજા દિવસે તાલીમમાં આવી ગયા છીએ. આ દેખો વાતોના વડા કરી હો. આ વાતો 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 બસ આખો દિવસ વાતો વાતો. ના થાય દુનિયા ઉલટ પુલટ થઈ જાય પણ વાત ના વિડીયો બી એવું ના થાય ના બન્યું હોય અને વાતો તો થાય જ નહીં. વાતો કરવાની. ટચ નહીં કરવાનું, ખાલી જોવાનું છે. અને આ બી દેખો ચેસ. આ બધું જ બ્રેલ લિપિથી કરેલું એટલે બાળકો સ્પર્શ કરીને પણ એ રમી શકે. હા, બ્રેલ લિપિમાં લખેલું. આ બ્રેલ લિપિ છે. યસ મેમ. મસ્ત બનાવી બધા બાળકો જ બનાવેલું. હવે અમારે નહીં બોલવું. ના આવા બોલો, આવા બોલો, આવા બોલો.
અરે આવી જાઓ પણ હું હાથમાં આવું એવી પાણી પીવું તરસ લાગી बैठा के रखते थे अभी किसी बड़ी ચા પીવાઈ ગઈ એને ચા પીવાઈ હું સવારે લગ્નની સીઝન નહીં હોય હવે અમારી સિયારી પતી ગઈ તાલીમ તો હવે અમે ઘર તરફ જઈએ છીએ બાય બાય બધી જગ્યાએ ટાટા કરવાનું હવે જઈએ એટલે ટાટા આવજો અમદાવાદ એમ કહેવાનું આવજો અમદાવાદ રાતના 9:30 વાગ્યા છે અમે લોકો બસમાં છીએ હજી મહેસાણા સુધી આવ્યા ખબર નહીં હજી તો થોડીક વાર છે લગભગ વચમાં બસ ક્યાંક ઊભી રહેશે તો થોડો એવો નાસ્તો કરી લઈશું હજી મજા આવે આદે કો બાબા મત લે બના